નવરાત્રી પર રાહતની દિવાળી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના સ્લેબમાં ફેરફાર થયો। જીએસટી નામે માત્ર 5%, 18% અને 40% એમ 3 જ સ્લેબ રહ્યા છે। પહેલા નોરતાથી આ ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે તમારા પર એની કેટલી અસર થશે અને કેટલી વસ્તુઓ સસ્તી થશે, આવું જોઈએ, જાણીએ સમાચાર। 8 વર્ષ પછી ટેક્સનો આવ્યો નવો યુગ। જીએસટીના સ્લેબમાં ફેરફારથી જનતાને રાહત। નવરાત્રિથી જીએસટીમાં આવી રાહતની દિવાળી। સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી જીએસટીમાં ઐતિહાસિક ફેરફાર થવાના સંકેતો પ્રધાનમંત્રી મોદીએ આપ્યા હતા, જેના પર જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહોર લાગી ગઈ છે। જીએસટી કાઉન્સિલના આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થઈ છે, જ્યારે લક્ઝરી આઇટમ્સ પર વધારે ટેક્સ લાવવાનો છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી ભારત ઝડપથી ત્રીજી આર્થિક મહાસત્તા બનશે અને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો મંત્ર પણ સાકાર થશે। જીએસટીના દરમાં થયેલા ફેરફાર સામાન્ય જનતાને સૌથી વધુ અસર કરવાના છે, કારણ કે આમ આદમી રોજિંદા જીવનના જે ઉપયોગમાં લેશે તે તમામ વસ્તુઓ સસ્તી થઈ છે। બટર, ઘી, ચીઝ અને ડેરી સ્પ્રેડ પર હવે માત્ર 5% જીએસટી લાગશે। અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધ, પનીર, રોટલી, ખાખરા, પરાઠા પર હવે કોઈ જીએસટી નહીં લાગે। શિક્ષણની તમામ સામગ્રીઓ પરનો જીએસટી હટાવી દેવામાં આવ્યો છે। કૃષિ સાધનો પર હવે માત્ર 5% જીએસટી લાગશે અને સૌથી મોટી રાહત વીમામાં મળી છે। વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પર કોઈ જીએસટી નહીં લાગે। 33 જીવન રક્ષક દવાઓ, ઔષધિઓ પરનો જીએસટી 12%થી ઘટાડીને 0 કરાયો છે। આ એકદમ પરફેક્ટ નિર્ણય છે। અત્યારે જે રેગ્યુલરના જે રોજિંદાનો જે સામાન છે, ફોર એક્ઝામ્પલ હેર ઓઇલ છે, શેમ્પૂ છે, સોપ્સ છે, એ બધા 18થી 5% કરવામાં આવ્યું છે। સાચું કહીએ તો એ અમારા બજેટમાં ભલે ને બહુ નહીં ને બહુ આમ ફૂલ નહીં ને ફૂલની પાકડી જેવું જ કોન્ટ્રીબ્યુશન થશે, બટ એ અમારે બહુ જ આમ હેલ્પફુલ થઈ જશે, બહુ જ હેલ્પફુલ થઈ જશે। જીએસટી રિફોર્મના આ નિર્ણયથી ગુજરાતના એમએસએમઈ, નાના ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને જ્વેલરી ઉદ્યોગ અને વાલીઓને ખાસ રાહત મળી રહી છે। 22મી સપ્ટેમ્બર એટલે કે પહેલા નવરાત્રિથી આ નવો સ્લેબ લાગુ પડવાનો છે। વેપારીઓ જીએસટીના સ્લેબમાં કરવામાં આવેલા સુધારાઓને આવકારી રહ્યા છે। સરકારે જે જીએસટીમાં 8 વર્ષે ચેન્જીસ કર્યા છે, 4માંથી 2 સ્લેબ કરીને જે ફેરફાર કર્યા છે, એની અંદર આમ જોઈએ તો એમએસએમઈ, સામાન્ય જનતા બધાને ઘણા બેનિફિટ થયા છે। કૃષિ ઉદ્યોગ, આરોગ્ય ઉદ્યોગ, એની અંદર પણ ઘણી રાહતો આપવામાં આવી છે। જ્વેલરીની વાત કરીએ તો અત્યારે ભાવ બહુ હાઈ ઉપર છે અને એમાં પણ આ ઘટાડો કરવામાં આવ્યો છે, તો એ સોનામાં સુગંધ વળે એના જેવી વાત છે। તો એમાં તમે એવું વિચારી શકશો કે નજીકના ટાઈમમાં અત્યારે તો ભાવ બહુ હાઈ છે, પણ એમાં ઘટાડા કરવાથી સારું એવું ઇમ્પેક્ટ આવશે। અત્યારે જે એમએસએમઈના જે કાંઈ બિઝનેસને પાર્ટને પૂરજા બને છે, એની અંદર પણ આ લોકોને કરીને સ્લેબના ઘટાડાથી પ્રોડક્શનમાં વધારો કરી અને એક્સપોર્ટ વધારો થશે અને એની અંદર બિઝનેસમાં પણ વધારો થાય, જેથી કરીને ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગને સારો એવો ફાયદો થઈ શકે। જીએસટીમાં કરવામાં આવેલા સુધારાઓ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે ખૂબ જ સારા છે। ઘણી વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી ઓછો થયો છે અથવા તો નાબૂદ થયો છે, જેના કારણે ઉત્પાદકો સસ્તા થઈ શકે છે। કાચો માલ સસ્તો થવાના કારણે ઉત્પાદનોની કિંમત નીચી જશે અને સરવાળે જનતાને પણ ફાયદો થશે। એટલે જીએસટીના સ્લેબમાં થયેલા આ ફેરફારને નવરાત્રી પર આવેલી રાહતની દિવાળી સમાન માનવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।